રાજ્યના કુલ 211 પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાયેલી નીટ યુજી પુનઃ પરીક્ષા દરમિયાન સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પરીક્ષા કેન્દ્રોની સુરક્ષા સુનિશ્ચિત કરવા CISF દ્વારા મહત્વની ભૂમિકા ભજવવામાં આવી હતી, જ્યારે સ્થાનિક પોલીસ દ્વારા પણ સતત મોનિટરિંગ અને બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. વડોદરા શહેરમાં 17 પરીક્ષા કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પરીક્ષા યોજાઈ હતી. જિલ્લામાં 6000થી વધુ વિદ્યાર્થીઓએ પુનઃ પરીક્ષામાં ભાગ લીધો હતો. પરીક્ષા પૂર્ણ થયા બાદ કેન્દ્રોની બહાર નીકળતા વિદ્યાર્થીઓમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો, તો કેટલાક વિદ્યાર્થીઓએ પરીક્ષાથી સંતોષ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા, જ્યારે કેટલાક વિદ્યાર્થીઓએ પ્રશ્નપત્રને પડકારજનક ગણાવ્યું હતું. એકંદરે સમગ્ર પરીક્ષા પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે. નીટની આજે જે એક્ઝામ કોમર્સ ફેકલ્ટી મેઇન બિલ્ડિંગ ખાતે યોજાઈ, જેમાં 576 વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયેલું, એમાંથી 500 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. પરીક્ષામાં આવ્યા પછી લગભગ 25 વિદ્યાર્થીઓને એમનું ઓરિજિનલ આધાર કાર્ડ ઘરે રહી ગયું હતું, ફોટો લઈને આવ્યા હતા. તો આ વખતે ઓરિજિનલ આધાર કાર્ડની જરૂર હતી, તો એમને અમારા સ્ટાફના ફોનથી એ બાળકોએ પોતાના મમ્મી પપ્પા જે બહાર ઊભા હતા એમને ફોન કર્યા અને ઘરેથી આધાર કાર્ડ મંગાવ્યા ઓરિજિનલ, જે અમે એ લોકોને પૂરા પાડ્યા. લગભગ 20 બાળકો પોતાનો ફોટો નહોતા લાવ્યા, તો એ ફોટો પણ એમના ઘરેથી મંગાવવામાં અમારા સ્ટાફે મદદ કરી. બાળકોને કોઈ તકલીફ ન પડે, પરીક્ષા ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં થઈ છે. બધી જ વ્યવસ્થાઓ જળવાઈ છે અને કોઈ જ તકલીફ પડી નથી. આ વખતે જે બાયો હતું એ ઇઝી હતું, એટલે એકચ્યુઅલીમાં લેવલ એનું સારું હતું. કેમેસ્ટ્રીમાં મોડરેટ હતું અને ફિઝિક્સમાં આ લોકોએ પાછલા કરતાં લેવલ જે હતું થોડું ટફ કાઢ્યું હતું એવું હતું. એટલે પણ ઓલમોસ્ટ પેપર મોડરેટ ટાઈપનું હતું, પણ કે હા મારું સ્કોર થઈ જશે અને આ વખતનું લેવલ મારા માટે એકલો નહીં પણ બધા માટે થોડું ટફ હશે.